કહું છું કે મને 50 લાખમાં ખરીદવા આવ્યો તો એ દેવાય ખબર તને જ કહું છું તું 50 લાખમાં કોને ખરીદવા આવ્યો તો ને। હવે ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે કીર્તિ પટેલ અને ભાઈ ખજૂરભાઈનો જે મામલો છે, જે વિવાદ છે, મિત્રો વાત કરતો દિવસે ને દિવસે વધી રહ્યો છે। આ વિવાદની અંદર મિત્રો વાત કરીએ તો હવે ભાઈ ખજૂરભાઈને મેદાનમાં ઉતરવું જ પડશે। જો મિત્રો ખજૂરભાઈ છે સામેથી અથવા સમાધાન નહીં થાય તો મિત્રો આ લાંબો મિત્રો એમ કીધું વિવાદ વધી શકે છે। ખાસ કરીને સૌથી પહેલાં તો તમને બધા લોકોને જણાવી દઉં કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિવાદ ભાઈ તેજીથી ફરી રહ્યો છે। મિત્રો વિચાર કરી શકો છો કે જે બેન દીકરી મિત્રો હજી લગ્ન પણ બાકી છે, છતાં મિત્રો વાત કરતો હજી સુધી મિત્રો સાબિત પણ નથી થયું કે તે જ ગુનેગાર છે, છતાં મિત્રો વાત કરીએ તો સરઘસ કાઢવામાં આવ્યું હતું, રીકનેક્ચર કરવામાં આવ્યું હતું। આની અંદર ખાસ કરીને મિત્રો વાત કરીએ તો જે રીતે આ બેદરકારી કરવામાં આવી છે આના મામલે અત્યારે ખુલ્લેઆમ ભાઈ બેઠકો પણ થઈ રહી છે। કારણ કે જે અમરેલીની અંદર ઘટના ઘટી છે, તમને બધા લોકોને ખબર છે કે બેનો દીકરીઓને અત્યારે આ મોદીના ગુજરાતની સરકારની અંદર મિત્રો આ શું થઈ રહ્યું છે। જ્યારે મિત્રો વાત કરીએ તો મોટા મોટા એમ કીધો સોરો હોય છે, મોટા મોટા કાંડો કરતા હોય છે, બુટલોગરો હોય છે, છતાં મિત્રો વાત કરીએ તો તેને તો ભાઈ એમ કીધો માથા ઉપર કાળો પડદો પહેરાવીને મિત્રો આ માસ્ક પહેરાવીને ભાઈ બહાર કાઢવામાં આવે છે। તો આ બેન દીકરીને ખુલ્લેઆમ ભાઈ કેમ બહાર કાઢવામાં આવ્યા? કેમ મિત્રો વાત કરીએ તો શું તેના લગ્ન નથી કરવાના? જે આ મિત્રો વાત કરીએ તો આ ભાઈ ખુલ્લેઆમ મિત્રો ખોટું થયું છે। આના વિશે તમે શું કહો છો? પાટીદારની દીકરી વિશે તમે શું કહેશો? તમારી રાય જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો। બાકી કૃષ્ણા પટેલે જે કહ્યું છે મને સાચું લાગ્યું છે। બાકી તમને લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર નવા કાંડો થઈ રહ્યા છે, તો મિત્રો તેને ભાઈ પકડો અને તેને ભાઈ એમ કહેતો ખુલ્લેઆમ સરઘસ કાઢો, નહીં કે બેનો દીકરીઓને। તો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી જશે। બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।